નમસ્કાર, ગુડ મોર્નિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો વડોદરા ચીફ ફાયર ઓફિસર મામલે કાર્યવાહી થઈ રહી છે. પાલિકાની મોટી કાર્યવાહીમાં આવી છે સામે. ત્યારે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ કરાયા છે. પાર્થ બ્રહ્મભટ્ટ સહિત 3 ફાયર કર્મચારી સસ્પેન્ડ. ફરિયાદી અમરસિંહ ઠાકુર, અમિત રાવ પણ સસ્પેન્ડ. મ્યુનિસિપલ કમિશનર શિસ્તભંગની કાર્યવાહીની તમામ સસ્પેન્ડ કરાયા છે. પોલીસ ફરિયાદ નોંધાતા મ્યુનિસિપલ કમિશનર એક્શન બોર્ડમાં આવ્યા છે. ત્યારે નિકુંજ આઝાદને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. એફઆઈઆર બાદ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ફરાર છે. ધરપકડથી બચવા પાર્થ બ્રહ્મભટ્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કાલે જે વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ અનુસંધાને ફાયર વિભાગના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો. એ અહેવાલમાં એક અધિકારી અને 2 કર્મચારી સૈનિક, એમાં શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ, એમના સૈનિક શ્રી અમરસિંહ ઠાકોર અને બીજા અમિતભાઈ રાવ, એમને કોઈ ફૂડ પેકેટ બાબતે કંઈ બોલાચાલી થઈ હશે અને સંઘર્ષ થયો હશે એ બાબતનો અહેવાલ મળેલો છે. અને એ અનુસંધાને અને વિડીયો ક્લિપમાં જે શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સામે જે રજૂઆત કરવામાં આવેલી છે કે એમની સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી છે, એ અનુસંધાને જે અહેવાલ મળ્યો છે એ અનુસંધાને આપણે 3 જે અધિકારી છે અને કર્મચારી છે અત્યારથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે. કેટલા ટાઈમ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? ભૂમિકા શું હતી? મેં કહ્યું પ્રમાણે એ 3 જે ફૂડ પેકેટ બાબતે એમનો કોઈ સંઘર્ષ થયો હશે, બોલાચાલી થઈ હશે અને એના કારણે જે પ્રશ્ન સમગ્ર સર્જાયો છે એ બાબતે એમની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે. એમાં કોઈ મુદત નથી. આમાં તો જે સરકારશ્રીના નિયમો છે એ પ્રમાણે પછી સસ્પેન્શન સમીક્ષા કરવામાં આવતી હોય છે અને એના આધારે એને લંબાવવું કે કેમ નિર્ણય કરવામાં આવતો હોય છે. અત્યારે આપણે જે